હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. સો હું ફર્સ્ટ ટાઈમ લઈ આવી છું મારા ચેનલમાં મારું નેલનું પ્રોપર એક ટ્યુટોરિયલ કે હું કસ્ટમરને મારા કેવી રીતે હું નેલ્સ કરું છું, શું સજેસ્ટ કરું છું ને બધું. સો મારા ક્લાયન્ટ આવ્યા હતા ટેન્થની એક્ઝામ એમને પડતી હતી ને એમને ફેરવેલ પાર્ટીમાં જવું હતું, તો એના માટે મેં નેલ્સ કરવા હતા. તો બસ અહીંયા મેં બધું સ્ટાર્ટ કરી દીધું છે મારું નેલ્સનું. પહેલાં જે રેમેડી હોય નેલ્સમાં કરવાની. સો પહેલાં તો બધું નેલ્સનું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એમના નેલ્સની સાઇઝ લઈ અને શેપ કરશું. એમને મેં ન્યૂજ આલમંડ શેપનું કરી દીધું છે. બહુ નાના નહીં ને બહુ મોટા નહીં એવા નેલ્સ કરવા હતા, તો બસ આપણે એવા જ કરશું. આ મારા ક્લાયન્ટ એકદમ સિમ્પલ સોબર નેલ્સ જોતા હતા અને એકદમ શાંત હતા. સો મને લાગ્યું જ કે ખબર નહીં મારી સાથે એવું જ થાય છે, જે ક્લાયન્ટ એકદમ મારા ઉપર છોડી દે અને એમ કહે ને તમને મજા આવે એમ કરો, તમે જેમ ફાવે એમ કરો, તો એમના નેલ્સ બહુ જ મસ્ત થાય. સો આઈ થિંક આ ક્લાયન્ટે મારા એવા જ હતા અને એવું જ થયું. સો મેં આ નેલ્સ ચિપકાવી દીધા અને અમે કલર સજેસ્ટ કરતા હતા, તો એમને મારા ઉપર જ જોયું છે. અને મેં ખાલી એમને કીધું મને ખાલી તમને જે કલર્સ ગમતા હોય મને કહો, એટલે હું તમને એ કલરમાં 2 કલર ચૂઝ કરી અને હું તમને સજેસ્ટ કરીશ. સો બસ આ નેલ્સ ચિપકાઈ ગયા છે. પછી મેં એને 2-4 કલર્સ બતાવ્યા છે. હવે આપણે જોઈએ ક્યાં સારા લાગે છે. તો મેં 3-4 કલર ચૂઝ કર્યા હતા, બટ આ સેટમાં કેવું થયું, બંને લાઇટ શેડ થઈ ગયા હતા અને એમને ના ગમ્યું અને મને પણ એટલું ખાસ લાગ્યું ને ઓલ્ડ થઈ ગયું હતું. સો પછી એમને કીધું દીદી મને નીચે ડાર્ક બ્રાઉન જોઈએ છે, તો બસ આ ડાર્ક બ્રાઉન જેવો મેં કર્યું. અને ઉપર પછી મેં કીધું આપણે ક્રીમ નહીં ને વ્હાઇટ નહીં, વચ્ચેનો મિડલનો કલર કરશું, કેમ કે વ્હાઇટ કરશું તો બહુ મેલા થઈ જશે જલ્દી. સો બસ મેં ન્યૂ શેડ કર્યા છે અને છેલ્લે જોજો ગાઈઝ ફાઇનલ લુક એટલો મસ્ત આવે છે ને. એમાંય એમના મમ્મીએ કીધું કે બહુ એક તો કર જ, પણ બાકી બધા બહુ સિમ્પલ લાગે છે. તો એમના મમ્મીએ કીધું કંઈક આર્ટ કરી દો, તો પછી મેં મારી રીતે એક મસ્ત લાઇનિંગ આર્ટ કરી દીધું છે. ફાઇનલ લુક એટલો મસ્ત આવે છે. બસ તમે પણ કોમેન્ટ કરજો સીધી જાઓ ફાઇનલ લુક. સો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સો મને કહેજો કે હું આવા જ વિડીયો હજી લઈ આવું કે નહીં. બાય બાય.